ગઈકાલે જ સોમવારે સેતુભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે। ગઈકાલે જ આ તારીખ અને મિત્રો વાત કીધો ગઈકાલનો વાર નોટિસ કરી રાખજો। જો ગઈકાલે સેતુભાઈ વસાવાને જામીન મળશે તો ગઈકાલે આપણી સમક્ષ સેતુભાઈ વસાવા બહાર હશે ને હશે। પરંતુ ક્યાંક ને ક્યાંક એવું ન થઈ જાય કે સેતુભાઈ વસાવાના જામીન ના મંજૂર કરી દેવામાં આવે અને સેતુભાઈ વસાવા જેલમાં જ રહી જાય। ખાસ કરીને તમે બધા લોકો ભગવાનને પ્રાર્થના કરજો કે ગઈકાલે સેતુભાઈ વસાવાને જામીન મળી જાય અને સેતુભાઈ વસાવા જેલમાંથી બહાર આવી જાય। હવે મિત્રો આ ખુશીના સમાર માટે એક લાઇક અને એક સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણી ચેનલની અંદર સેતુભાઈ વસાવાના બધા વિડીયો તમારા સમક્ષ હું લાવતો હોઉં છું। આઈ હોપ કે તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી દેશો। બાકી તમને બધા લોકોને ખબર છે કે આમ આદમી પાર્ટીના નેતા, દેડિયાપાડાના ધારાસભ્ય, ગુજરાતની અંદર આદિવાસી સમાજના યુવા નેતા આપણા સેતુભાઈ વસાવા ગઈકાલે જેલમાંથી બહાર આવી રહ્યા એવું કહી તો પણ ખોટું નથી। પરંતુ મિત્રો વાત કીધો ગઈકાલે કંઈક ને કંઈક ઘણા બધા લોકો એવું કહે છે કે મિત્રો સેતુભાઈ વસાવાને જામીન નહીં મળે, પરંતુ ભાઈ હું પોઝિટિવ છું અને હું એવું કહી રહ્યો છું કે ગઈકાલે સેતુભાઈ વસાવાને જામીન મળી રહ્યા છે। ન મળે તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકોને દુઃખ થશે અને ગઈકાલે ન થવાનું થશે। આદિવાસી સમાજના લોકો ગાંધીનગર સુધી પણ પહોંચી શકે છે અને ભાઈ ન થવાનું પણ થઈ શકે છે। ખાસ કરીને મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો દુઃખી છે કે સેતુભાઈ વસાવા સાથે જે થઈ રહ્યું છે ને, વારંવાર ક્યાંક ને ક્યાંક કાવતરાના લીધે તેમને જેલમાં નાખી દેવામાં આવશે। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે મિત્રો ગઈકાલે ખુશીના સમાચાર શું આવી શકે છે? શું સેતુભાઈ વસાવા ગઈકાલે જેલમાંથી બહાર આવી શકે છે? ગઈકાલે તેમની સુનાવણી થવાની છે। સુનાવણીની અંદર ભાઈઓ તો જામીન મળશે તો બહાર હશે, જામીન ન મળે તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું જેલની અંદર જ ભાઈ આવનારા ટાઈમની રાતો ભાઈ કાઢવી પડશે સેતુભાઈ વસાવાને। આપણે બધા લોકો આશા કરશો કે ગઈકાલે ભાઈ સેતુભાઈ વસાવાને જામીન મળી જાય। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયોમાં મળીએ।